આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંભળતા નથી એટલે આજ રોજ વડોદરાના વેમાલી વિસ્તાર સમાસાવલી રોડના નાગરિકો દ્વારા સુવિધાઓ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રજાને મળતી મૂળભૂત સુવિધાઓ મુદ્દે વડોદરા કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાનું સાંભળતા નથી અને કોઈ જ યોગ્ય કામગીરી સમયસર ન કરવામાં આવતા આજ રોજ વડોદરાના વેમાલી વિસ્તાર સમાસાવલી રોડના નાગરિકો દ્વારા સુવિધાઓ મુદ્દે એકઠા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નાગરિકો દ્વારા મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વેમાલી વિસ્તાર સમાસાવલી રોડ વડોદરાની સમસ્યાઓ બાબતે ડિજિટલ આવેદનપત્ર આપ્યું હતું। મુખ્ય માર્ગ પર ડિવાઈડરના ઝાડ ડ્રીમિંગ ન થતાં રોજ અકસ્માત થાય છે। મહિનામાં એકાદ વ્યક્તિનું મૃત્યુ અકસ્માતના કારણે થાય છે। 30 મીટરના રોડના વાઈફાઈ ટાવર ન લાગવાની રજૂઆત બાદ પણ કામગીરી થઈ તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સ્મશાનનો રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે હવે નાગરિકો આંદોલનના માર્ગે આગળ વધ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના છેવાડે આવેલા વેમાલી સહિતના ગામનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં પણ પાછલા ઘણા વર્ષોથી ત્યાંના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ત્યાં યોગ્ય કાર્યવાહી કરી લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી હતી। બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા। વોર્ડ નંબર 3 નો સમાવિષ્ટ આ વેમાલી વિસ્તાર દુમાળ ચોકડીથી આપ જોશો તો ઠેઠ ઉર્મી સ્કૂલ સુધી પુષ્કળ પ્રમાણમાં પીક અવર્સમાં ટ્રાફિક જામ રહે છે અને આ રોડ ઉપર ડિવાઈડર પર જ્યાં જ્યાં કટ મૂકેલા છે ત્યાં જે નાના નાના છોડો છે એનું ટ્રીમિંગ થતું નથી, જેના લીધે વારંવાર એક્સિડન્ટોનું સર્જન થાય છે। આ વિસ્તારની અંદર છેલ્લા 4-5 વર્ષથી અમે લોકો સતત પ્રયાસ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, આવેદનપત્રો આપીએ છીએ અને છતાં પણ સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે આ વિસ્તારની અંદર અકસ્માતોની વંજાર સર્જાઈ છે। આગળ શું નક્કી કર્યું છે? આગળ અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે હવે અહીં આગળ સ્થાનિક કક્ષાએ કોઈપણ પ્રકારના આવેદનપત્ર આપવાના બદલે અમે એવો અભિગમ રાખ્યો છે કે ભાઈ મીડિયાના માધ્યમથી જ અમારી વાતને અમે ડિજિટલી ખરું ને એ પ્લેટફોર્મ પર લઈ જઈએ અને મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી અને ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને આ વિસ્તારની અંદર જે વિકાસ રૂંધાયો છે એ બાબતે અમે એમને જાણકારી આપીએ। હું નિલેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ વેમાલી અને પૂર્વ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ। આ વિસ્તારના વેમાલી એરિયાના ડેવલપમેન્ટ માટે અહીંયા લોકો એકત્રિત થયા છે। છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના મતદારો અહીંના વિકાસની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અમને કોઈપણ પ્રકારનો સ્થાનિકો સત્તાધીશો તરફથી સપોર્ટ આપવામાં આવતો નથી। વારંવારના રોડ રસ્તા જે છેલ્લા 1.5 વર્ષથી ખોદી કાઢેલા છે એને હજી સુધી બિસ્માર હાલતમાં એ રસ્તાઓ પણ કરવામાં આવ્યા નથી। અહીંયા વસતા લગભગ 50થી વધુ સોસાયટીના હજારો મતદારો અનેક પ્રકારની હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં વેમાલી વિસ્તારના સ્થાનિક નેતાઓ અને કોર્પોરેશનમાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આટલા હજારો મતદારોની કાળજી રાખવામાં આવતી નથી, જેના માટે આજે એક જનજાગૃતિ રૂપે આ વિસ્તારના સર્વે સોસાયટીના પ્રમુખ મંત્રીઓ અહીંયા હાજર છે અને અમે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબા મત આપ્યા છે, પાર્ટીની સેવા કરી છે અને સંપૂર્ણપણે વફાદાર રહ્યા છે, છતાં પણ અમારી સાથે આ પ્રકારનો અન્યાય થાય છે જે કોઈપણ સંજોગોમાં આગામી ચૂંટણીમાં ચલાવી લેવામાં નહીં આવે। આપનો પરિચય? સંતોષ ઠક્કર, ભારતીય જનતા પાર્ટીમાં 1987થી છું।